વિગતવાર સમાચાર પર નજર કરીએ તો 31મી જાન્યુઆરીથી જસદણના કેબલ કનેક્શનના ગ્રાહકોને મનોરંજન મોંઘું પડશે। આમ ગ્રાહકોને ₹130 ભાડું તેમાં 24% જીએસટી સહિત કુલ મેળવીને ₹154 ચૂકવવાનું રહેશે। 31 જાન્યુઆરી અથવા 1 ફેબ્રુઆરીથી કેબલ ભાડામાં વધારો થશે। આ વધારાથી લોકોને મનોરંજન મોંઘું પડશે। આના લીધે લોકો સરકારથી ખૂબ જ નારાજ થશે। લોકોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે મનોરંજન તો સરકારે ફ્રી આપવું જોઈએ। મનોરંજન તો ગરીબથી લઈને કરોડપતિ લોકો પણ માણે છે। સામાન્ય માણસને અત્યારે હાલ જે રીતે ચેનલ બતાવે છે તે પ્રમાણે પણ મનોરંજન મોંઘું પડતું હતું। હવે તો સરકારના આવા નિર્ણયથી ગરીબ લોકોને ટીવી જોવાનું ખૂબ જ મુશ્કેલી પડશે। એ બારામાં એવું કહેવાનું છે કે જો એક રીતે તો પબ્લિકને નુકસાન જ છે, કેમ કે અત્યારે અમારે કેબલમાં 300 ચેનલો આવે અને એનું ભાડું અમે 300 થી 200 રૂપિયા જેવું ચૂકવીએ અને જો આમાં તો એવું છે કે આ ભાવ પ્રમાણે જો આપણે આ ભાડું આપવામાં આવે તો આમાં 600 રૂપિયા જેવું અંદાજે ભાડું થઈ જાય છે। તો આ બાબતે હકીકતે પબ્લિકને નુકસાન છે, કેમ કે 130 રૂપિયા તો સરકારે ભાવ બહાર પાડ્યો જ છે અને 24 રૂપિયા 25 રૂપિયા જીએસટી છે, એટલે 150 જેવું તો થાય જ અને 150 ઉપર પછી તમે જેટલી ચેનલો જોતા જાઓ એટલું તમને 30 રૂપિયા 25 રૂપિયા 19 રૂપિયા જે નોકા ભાવ ચેનલ પ્રમાણે હોય એ પ્રમાણે ચૂકવાના। પણ હકીકતે તો આમાં શું છે કે જો આખું 300નું પેકેજ અમને અત્યારે મળે છે એના કરતાં જો બધું આખું 300 જોવા જઈએ તો 600માં અમને આ બધું લાગુ પડે, એટલે પબ્લિકને તો હકીકતે નુકસાન જ છે। તો આ બાબતે સરકારશ્રીએ કાંઈક વિચારી અને પ્રજાના હિતમાં થોડી ઘણું આમાં કાંઈક ફેરફાર કરવાની જરૂર છે એવું મારે મતે મને લાગે। અત્યારે જસદણમાં ₹200માં 275 ચેનલ બતાવવામાં આવે છે। હવે આ બધી જ ચેનલો જોવા માટે ખૂબ જ મોટી રકમ ચૂકવવી પડશે। એમાં પણ 24% જીએસટી લગાડવામાં આવશે। તે નિર્ણય વ્યાજબી નથી। ગ્રાહક પાસેથી 130 ભાડું તેમજ 24% જીએસટી તો નક્કી જ છે। તેમાં જો ગ્રાહકોને સ્ટાર પ્લસ ચેનલ જોવી હોય તો ગ્રાહકને ₹19 વધારાના ચૂકવવાના રહેશે। તે જ પ્રમાણે અલગ અલગ ચેનલનું ભાડું ચૂકવવાનું રહેશે। આમ ગ્રાહકોને ₹130 ભાડું તેમાં 24% જીએસટી એમ કરી કુલ ₹154 તો ચેનલના જ ચૂકવવાના રહેશે। અત્યારે 275 ચેનલ આવે છે, તેનું ભાડું ₹200 છે। હવે પછી 31 જાન્યુઆરીથી 275 ચેનલ જોવા માટે વધારાના ગ્રાહકને બધી જ ચેનલો જોવા માટે અંદાજે ₹600 જેવું માસિક ભાડું થશે। ત્યારે જસદણના સ્ટાર કેબલ કનેક્શનના મુખ્ય ઓપરેટરે જણાવ્યું હતું કે ગ્રાહકોને અમે 199માં મુખ્ય ચેનલ બધી જોવા મળે તેવું પેકેજ બનાવીશું, જેથી ગ્રાહકને તકલીફ ન પડે। નવો કાયદો તો આવરી 31 તારીખથી 1 તારીખથી ટૂંકમાં લાગુ પડશે કે 130 રૂપિયા ફરજિયાત ગ્રાહક પાસેથી લેવાના અને 18% ટેક્સ એટલે 24 રૂપિયા એ થાય જીએસટી, એટલે 154 રૂપિયા થઈ ગયા। પ્લસ જે ચેનલ જોઈ હોય એ ચેનલના એના પૈસા ભરવાના થાય છે। દાખલા તરીકે મહત્વની છે જી ટીવી છે, સ્ટાર પ્લસ છે, સોની, સબ ટીવી, આ બધી જોવી છે તો બધી જોઈશો તો તમારે વધારે થાય છે। બાકી તમે જે ચેનલ જોતા જ હોવ, દાખલા 154 અને ખાલી સ્ટાર પ્લસ જોઈ હોય તો 19 રૂપિયા થાય, તો તમારે એટલામાં પૂરું થઈ જશે। બાકી જેમ જેમ તમે વધુ ચેનલ જોઈશો એમ તમારે વધારે પૈસા ભરવાના થાય। એટલા માટે ગ્રાહકને એ નુકસાની છે। જે અમે અત્યારે જેટલી ચેનલ દેખાડી છે ને એટલી ચેનલ જો ગ્રાહક જોશે તો ભાડું વધી જશે, પણ અમે એ રીતના નથી કરવાના। અમે 199 રૂપિયાનું પેકેજ બહાર પાડવાના છે, જેમાં સબ ટીવી આવી જાય, સોની આવી જાય, સ્ટાર પ્લસ આવી જાય, એવી રીતના 199નું પેકેજ બહાર પાડશું, જેથી કરીને ગ્રાહકને આપણે જસદણની અંદર નુકસાની ન જાય અને બધાયનું હાલે એવી રીતના થાય છે। સરકાર જે નિયમ લાવ્યા છે, હા, નિયમ પહેલા આપણે તમે દેખાડતા એમાં પબ્લિકને ના, એ તો જેટલી ચેનલ જોઈશે એટલું જ લાગશે। એક રીતે સારું છે અને એક રીતે પેલા 200 રૂપિયામાં ભાડું લેતા હતા, અત્યારે કેટલામાં પડે? અત્યારે એની ચેનલ બધી ટોટલ ચેનલ જોવે તો એટલી એમાં 600 રૂપિયા થાય, 600 ની આજુબાજુ। પણ બધા એટલી ચેનલ ન જોતા હોય ને, કોઈ સ્ટાર પ્લસ ખાલી જોતું હોય, કોઈ જી ટીવી જોતું હોય, સોની જોતું હોય, સબ જોતું હોય। અત્યારે આપણે 324 ચેનલ આવે છે। માણસ વધારેમાં વધારે 15 ચેનલ જોઈ શકતો હોય। કોઈ સબ ટીવી વધારે જોતા હોય તો સબ ટીવીનું પેકેજ લઈ લે, સબ ટીવી, સોની
અને એ આવી જાય સોની તમે 200 રૂપિયા 6 324 ચેનલ દેખાડતા હતા 200 રૂપિયા. હા હા તો આજે 324 ચેનલ જેને રાખી હોય તો કેટલા પૈસા? એટલે ચેનલ જોતું જ ન હોય કોઈ. ભલે કોઈને રાખી હોય તો કોઈને રાખ્યું હોય તો એ એટલું ભાડું થાય. એમાં ચેનલનું લિસ્ટ આવશે, હા ચેનલને પ્રાઇઝ આવશે, એ સરકારે નક્કી કરેલી છે પ્રાઇઝ, એ પ્રાઇઝ આવશે. એમાં પબ્લિકના વિરુદ્ધમાં કહેવાય, હિતમાં કહેવાય. પબ્લિક ને તો નુકસાની જ છે આમાં. હરેશ તેરૈયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, જસદણ.